વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી ઘણા બધા વખતથી ટૂંકી વાર્તા અને નવલકથાના સ્વરૂપ વિશે વાત કરો એવું કહી રહ્યા હતા, પણ મારો કંઈ મેળ પડતો નહોતો. આજે આપણે શરૂ કરીએ ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશે, એની વ્યાખ્યા, વિભાવના, એના ઘટક તત્વો, જે કંઈ સૂઝશે તે બધાની આપણે આજે વાત કરીએ. અને હવે વાર્તાની વાત શરૂ કરી જ છે તો વાર્તા વિશે જુદા જુદા મુદ્દાઓ પણ આપણે ચર્ચતા જઈશું, ઘણા બધા. તમને પીએચડી માટે વિષય નથી મળતા હોતા. હું આ જે સિરીઝ શરૂ કરીશ વાર્તા વિશેની, એમાં તમને પીએચડી વિશે ઘણા બધા ટોપિક પણ મળશે, એની ખાતરી. ટૂંકી વાર્તા, જો હું વાર્તા શબ્દ નથી વાપરતી, ટૂંકી વાર્તા શબ્દ વાપરું છું. વાર્તા સાંભળવી એ માણસ જાતનો સનાતન આનંદ રહ્યો છે. પછી શું થયું એવું કહેતા કથકને ટોળે વળી બધા ગોઠવાઈ જાય છે. માનવની સનાતન જિજ્ઞાસા વાર્તા રસમાં સદીઓથી વહી નીકળે છે. વાર્તાની શરૂઆત કદાચ વાતચીત કે વૃત્તાંતમાંથી થઈ હશે. ધીરે ધીરે વૃત્તાંતને વધુ રસિક બનાવવા તેનો જે કથક હશે, એનો જે કહેનાર હશે, એની અંદર દૃષ્ટાંત, બોધ વગેરે ઉમેરી કથા વસ્તુને બહેલાવીને કહેવા માટે વિવિધ કથન રીતિઓ પ્રયોજિતો થયો હશે. પંચતંત્ર અને હિતોપદેશની કથાઓ દ્વારા પ્રાણીઓમાં મનુષ્ય ભાવોનું આરોપણ કરી બોધ અને મનોરંજન મેળવવાના પ્રયાસ થયા. ઈસપની નીતિ કથાઓ, પંચતંત્રની કથાઓ, બાઇબલ કે જાતક કથાઓમાં જે વાર્તાઓનો ખજાનો મળી આવે છે, એ વાર્તાના સનાતન રૂપની સાક્ષી પૂરે છે. જમાને જમાને બદલાતા રહેતા આ વાર્તાના સ્વરૂપની ચર્ચા કોઈ એક માળખાને કેન્દ્રમાં રાખીને તમે નહીં કરી શકો. વાર્તાનું સ્વરૂપ ઘડવામાં સાહિત્યિક ઉપરાંત બિન સાહિત્યિક, અસાહિત્યિક પરિબળોએ કેવો ભાગ ભજ્યો એની પણ આપણે વાત કરીશું. ટૂંકી વાર્તાનું સ્વરૂપ, હવે હું ટૂંકી વાર્તા શબ્દ વાપરું છું. ટૂંકી વાર્તાનું સ્વરૂપ ભલે આપણા જમાનાની, આપણા યુગની નીપજ હોય, ભલે આપણે ત્યાં નવલકથાની જેમ જ ટૂંકી વાર્તા પણ પશ્ચિમમાંથી આવી હોય, પણ આપણી ટૂંકી વાર્તાની કથન રીતિઓમાં પરંપરાથી ચાલી આવતી ઘણી બધી યુક્તિ પ્રયુક્તિઓનો ઉપયોગ આપણો સર્જક કરતો જ આવ્યો છે, અને આજે પણ એ કરે છે. એટલે ટૂંકી વાર્તાની સંપૂર્ણ ચર્ચા કરવા માટે આ સતત બદલાતા રહેતા વાર્તા સ્વરૂપનો ટૂંકો પરિચય અનિવાર્ય બને. ગુજરાતી વાર્તાકારે દૃષ્ટાંત કથા, લોકકથા, રૂપક કથા, કથામાં કથા, આડકથા એવા અનેક મોડેલનો ઉપયોગ કર્યો છે. આ બધા મોડેલ આપણને પ્રાચીન કાળથી મધ્યકાળ સુધીના કથા સાહિત્યમાં મળી આવે છે. પરંતુ એ જે સ્વરૂપો છે આપણને જે મળે છે, તો આપણે જોઈએ કે જાતક કથા તમે જોશો તો એમાં પઠનીય અંશ વધારે છે. કહેવાતી વાર્તાની શૈલી એમાં નથી. પંચતંત્રની વાર્તાઓમાં જાતક કથાની જેમ કથન તત્વ વધારે છે, પણ એમાં આડકથાનું એક નવું પરિમાણ ઉમેરાય છે. કાદંબરીમાં પણ એ જ પરિમાણ છે. સામાન્ય વાર્તાઓમાં ફરી પાછું એ વાર્તામાં આડકથાઓ દેખા દે છે. જાતક કથા કે પંચતંત્રની વાર્તાઓમાં કહેવાતી વાર્તાની શૈલી નથી, અને લોકકથાની જેમ વેગવંત કથાનો પ્રવાહ નથી. વ્રત કથાઓ લોક મોઢે જલ્દી ચડી જાય, ઘરે ઘરે પ્રચલિત થાય એ ઢબે કહેવાય છે. તો આ
આજે જાતક કથાથી લઈ અને આપણે વ્રત કથા સુધી આપણે આવીએ છીએ ત્યારે આપણે જોઈએ છે કે હું અને તમે જેને ટૂંકી વાર્તા કહીએ છીએ એ આ બધાથી જુદી છે, તદ્દન અલગ પ્રકાર છે. પ્રાચીન મધ્યકાલીન સમયમાં વાર્તાઓ કાન દ્વારા ગ્રહણ થતી, તેથી એમાં કથન રીતિના આરોહ અવરોહ, બદલાતા ભાવ સાથે બદલાતા સૂર વગેરે મહત્વનું હતું. પણ વાર્તા વંચાતી થઈ એની સાથે કથન રીતિમાં આમૂલ પરિવર્તન આવ્યું. આ કથન રીતિ શબ્દ વારે વારે વચ્ચે આવે છે, એટલે કથન રીતિ વિશે પણ આપણે વાત કરીશું. પ્રાચીન અને મધ્યકાલીન જે વાર્તાઓ હતી, એ લોકકથા હોય, એ વ્રત કથા હોય, એ જાતક કથા હોય, એ પંચતંત્રની કથા હોય, ત્યાં આગળ સર્જકનું વ્યક્તિત્વ પ્રવેશતું નથી. પણ જેને હું અને તમે ટૂંકી વાર્તા તરીકે ઓળખીએ છીએ, એમાં સર્જકનું વ્યક્તિત્વ અને દર્શન બંને પ્રગટ થતા જોઈ શકાય છે. અર્વાચીન વાર્તાના સર્જક જ્યારે પ્રાચીન વસ્તુ કે કથન રીતિ પસંદ કરીને વાર્તા કહે છે, ત્યારે એ વાર્તાઓમાં લેખકનું નિજી દર્શન પ્રગટ થતું તમે જોઈ શકશો. દાખલા તરીકે દ્વિરેફની ઉત્તરા માર્ગનો લોપ નામની વાર્તા, કે પછી જયંતી દલાલની મિથનો ઉપયોગ કરતી મુગમ કરોતી વાર્તા, કે પછી વ્રત કથાની ઢબે લખાયેલી ભૂપેશ અધવર્યુની હનુમાન લવકુશ મિલન વાર્તા, રૂપક કથાનું માળખું ધરાવતી સુરેશ જોશીની લોહનગર નામની વાર્તા, કે ધીંગડું જેની અંદર વાર્તામાં વાર્તા છે, જ્યોતિર્મય દત્તની બુદ્ધનું નિર્વાણ વાર્તા. આ બધી વાર્તાઓમાં ભલે એમણે પ્રાચીન કે મધ્યકાલીન રીતિનો ઉપયોગ કર્યો છે, પણ જે તે સર્જકનો નિજી અવાજ એમાં પ્રગટ થતો આપણે સાંભળી શકીએ છીએ. પ્રાચીન વાર્તાઓમાં આ વૈયક્તિક દર્શન જોવા મળતું નથી. પ્રમોદકુમાર પટેલ જેને માનવીય રહસ્ય અનુભૂતિ કહે છે, એ અર્વાચીન ટૂંકી વાર્તાની એક આગવી ઓળખ, આગવી લાક્ષણિકતા છે. આધુનિક વાર્તાકારે જ્યારે પ્રાચીન વાર્તાનું અનુકરણ કરી દ્રષ્ટાંત કથાનું માળખું ઉપયોગમાં લીધું, ત્યારે પણ વાત તો એણે આધુનિક સંવેદનાની જ કરી. દાખલા તરીકે સુરેશ જોશીની થીગડું વાર્તા. જૂની વાર્તાઓ જેને આપણે કહીએ છીએ તે અપૌરુષેય છે, જ્યારે આજનું કથા સાહિત્ય, આજની ટૂંકી વાર્તા એ પૌરુષેય છે. અને જ્યાં પૌરુષેય તત્વ પ્રવેશે ત્યાં લેખકનો અવાજ, શૈલી વિશેષ એ બધું પણ પ્રવેશે. આજનો સર્જક દૃષ્ટાંતને વસ્તુલક્ષી પ્રતિરૂપ બનાવીને પ્રયોજી શકે છે. દાખલા તરીકે દ્વિરેફની મુકુંદરાય વાર્તામાં રઘનાથ ભટ્ટની હતાશાનો સૂર જો એના એ જ રૂપે પ્રગટ્યો હોત તો વાર્તા લાગણી વેડામાં સરી પડવાનો ભય હતો. પણ દ્વિરેફ વિમર્શાની દૃષ્ટાંત કથા દ્વારા રઘનાથ ભટ્ટની હતાશાને વ્યક્ત કરે છે. આ વસ્તુલક્ષી પ્રતિરૂપથી રઘનાથ ભટ્ટની હતાશા અતિશય તીવ્રતાથી અભિવ્યક્ત થઈ શકી છે એવું આપણે ભાવક તરીકે જોઈ શકીએ છીએ, જો આપણે એ જોવા માટેની દ્રષ્ટિ રાખતા હોઈએ તો. નહીતર કશું દેખાતું નથી. વાર્તા કોને કહે છે એવો એક પ્રશ્ન થાય. વાર્તા શબ્દ સાથે જે અર્થ સંકેતો સંકળાયેલા છે, સાથ જોડણી કોષમાં તમે વાર્તા શબ્દનો અર્થ જોશો તો એ કહેશે કે વાત અથવા કથા અથવા બીના, હકીકત કે સમાચાર. પણ ભગવદ્ ગોમંડળમાં વાત શબ્દની નીચે, કારણ કે સાર્થ જોડણી કોષ વાર્તાનો અર્થ વાત આપે છે, એટલે વાત લઈને જો તમે ભગવદ્ ગોમંડળ પાસે જાઓ તો તમને 32 અર્થ મળશે. પણ આપણને કામ ના હોય એવા થોડાક અર્થ, 10મો અર્થ ઇતિહાસ, તવારીખ, હર કોઈ બનાવનો કહેલો કે લખેલો વિસ્તાર. 11મો અર્થ છે
કથા, વાર્તા, કહાણી, ગાથા, જોડી કાઢેલી અથવા કલ્પનાથી બનાવેલી બીના. 32મો અર્થ છે હકીકત, બીના, વૃત્તાંત, ઘટના કે બનાવ. વાર્તા શબ્દ નીચે 14 અર્થ છે ભગવદ્ ગોમંડળમાં. 5મો અર્થ છે કોઈ પણ પ્રસંગનું સળંગ અને રસમય વર્ણન. 7મો અર્થ છે ગપ અથવા અફવા. 8મો અર્થ છે તવારીખ અથવા ઇતિહાસ. 10મો અર્થ છે બનાવ. 11મો અર્થ છે બીના, હકીકત, સમાચાર કે ખબર. અને 14મો અર્થ છે વાત, કથા, કહાણી, ગાથા કે ગોષ્ઠી. એટલે આપણને અહીં આગળ એક પ્રશ્ન થાય કે હું અને તમે જે વાર્તાની વાત કરીએ છીએ એનો અર્થ શું? વાર્તાનો એક અર્થ વૃત્ત, સમાચાર એવો પણ થાય છે. એટલે વૃત્તાંતનો અર્થ બનાવ થાય તો હરિવલ્લભ ભાયાણી નોંધે છે તેમ ઇતિવૃત્ત એટલે બનેલો બનાવ એટલે ઇતિહાસ. હરિવલ્લભ ભાયાણી નોંધે છે એ પ્રમાણે જૂના કથા શબ્દના મૂળમાં કથ એટલે કે કહેવું છે, જ્યારે અંગ્રેજી ટેલનો સંબંધ પણ ટેલ એટલે કહેવું સાથે જ હતો. હું અને તમે આજે જેને ટૂંકી વાર્તા તરીકે ઓળખીએ છીએ તે હજુ થોડા વર્ષો પહેલા જ અસ્તિત્વમાં આવેલ સાહિત્ય પ્રકાર છે. પ્રાચીન સમયની વાર્તાથી આજની ટૂંકી વાર્તા ચહેરે મોહરે, રૂપે, રંગે સાવ જુદી, નિરાળી છે. બંનેના ઘટક તત્વો, બંને પ્રત્યે વાચકોના અધિકાર અને અપેક્ષા પણ એકબીજાથી અલગ છે. એટલે જ ભાયાણી સાહેબ કહે છે, ટાઈપ કે મોડેલ બનવા મગતી પ્રાચીન કથા વાર્તા અને ઇન્ડિવિડ્યુઅલ કે યુનિક બનવા મગતી આજની ટૂંકી વાર્તા કે નવલકથા, એમની વચ્ચેનો ફરક ઉપલક કે થોડાક લક્ષણો અને વિગતો પૂરતો નથી. બંને ચીજ આકૃતિએ અને પ્રકૃતિએ જુદી છે. આ બંને જે સાધવા મથે છે તે વસ્તુના પ્રકાર અને પ્રમાણ પણ સાવ નિરાળા છે. હું જ્યારે તમને ટૂંકી વાર્તા વિશે વાત કરી રહી છું ત્યારે સાથે સાથે મારે એ પણ કહેવું છે કે તમારે જયંત કોઠારીનું વાર્તા અને ટૂંકી વાર્તા પુસ્તક જોવું જોઈએ. દ્વિરેફની વાર્તા વિભાવના, મળિયાની વાર્તા વિભાવના, ધૂમકેતુની વાર્તા વિભાવના, જયંતી દલાલની વાર્તા વિભાવના, આ બધું જ જોવું જોઈએ. ભાયાણી સાહેબ વાર્તા વિશે શું કહે છે એ પણ જોવું જોઈએ. એટલે જરૂરી નથી કે હું કહું તે અંતિમ છે. આ બધા જ વિદ્વાનોને વાંચીને જ હું આ બધું શીખી છું, એ પણ યાદ રાખવાનું. આપણી ટૂંકી વાર્તાનો ઘાટ ઘડનાર ધૂમકેતુ જ્યારે એવું કહે કે નવલિકા પ્રાચીનમાં પ્રાચીન છે અને અર્વાચીનમાં અર્વાચીન છે, એવું એ વાર્તા પાસે બોલાવડાવે છે. ધૂમકેતુની વાર્તા આવું કહે છે, દુનિયાના જન્મની સાથે મારો જન્મ, એના મૃત્યુની સાથે મારું મૃત્યુ, જ્ઞાની, અજ્ઞાની, અર્ધજ્ઞાની, કોઈને મારા વિના ચાલ્યું નથી, કોઈને મારા વિના ચાલશે નહીં. ઉપનિષદકારથી માંડીને ભાગવતકાર સુધી અને ભાગવતકારથી માંડીને શામળ અને નર્મદ સુધી સઘળાએ મને એક કે બીજા રૂપે આરાધી છે. કોઈએ મને કથા રૂપે વર્ણવી, કોઈએ ઉપકથા ગણી, કોઈએ આડકથા માની, કોઈએ મને દ્રષ્ટાંત રૂપે ઠરાવી, પણ એક કે બીજા રૂપે મોટા તત્વજ્ઞાનીથી માંડી અણઘડમાં અણઘડ બૈરા સુધી સઘળાએ મારી ચરણરજ સ્વીકારી છે. જેણે મને તિરસ્કારી હોય એવો કોઈ પણ માણસ હજી સુધી મારા ધ્યાનમાં આવ્યો નથી. આ ધૂમકેતુએ ટૂંકી વાર્તા પાસે બોલાવડાયું છે. આપણે જ્યારે આ વાંચીએ છીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે ગુજરાતી ટૂંકી વાર્તાનું કાઠું ઘડનાર ધૂમકેતુને મન વાર્તા અને ટૂંકી વાર્તા વચ્ચે જાણે કે કોઈ ભેદ જ નથી. હકીકતે ભેદ છે અને કદાચ આ સમજને કારણે જ ધૂમકેતુની વાર્તાઓ ટૂંકી વાર્તા બહુ ઓછી બની શકી છે. જૂના જમાનામાં વાર્તા, કવિતા અને નાટક કવિતા અને નાટકની જેમ જ સાર્વજનિક કળા હતી. છાપખાનાની શોધ થઈ એ પહેલા પ્રાચીન વાર્તા મુખ પરંપરાથી સચવાતી, વિકસતી રહી છે. વાર્તા એ કહેવાતો, સંભળાતો, સમૂહભોગ્ય કલા તરીકે વિકસેલો સાહિત્ય પ્રકાર હતો.
એટલે સ્વાભાવિક છે કે એમાં કથનનું પ્રાધાન્ય રહે. વળી વાર્તામાં ઘટનાઓના અંકોડા મેળવવા માટે વારંવાર વાંચવું જરૂરી છે, જે શ્રુતિગોચર કળા માટે શક્ય નથી. કાનથી સંભળાતી કળા માટે એ શક્ય નથી. આથી આવી વાર્તામાં રેખાયિત વસ્તુ, લિનિયર પ્લોટ, એનું મહત્વ વધારે રહે એ સ્વાભાવિક છે. વળી લાગણી કે વિચારોની જટિલતા સાંભળનારની સ્મૃતિ ગ્રહણ કરી શકે અને સાંભળતાની સાથે સમજાઈ શકે એવી સરળ રાખવી એ પણ આ કહેવાતી વાર્તાની આવશ્યકતા હતી. પણ જ્યારથી સાહિત્ય શ્રુતિ કેન્દ્રી ઉપરાંત દૃષ્ટિ કેન્દ્રી પણ બન્યું, અર્થાત એ મુદ્રિત બન્યું, એ સાથે કથનનું પ્રાધાન્ય ઘટ્યું. એટલે કે વાર્તા છપાતી થઈ, એ સાથે કહેવાતી વાર્તા હવે વંચાતી વાર્તા બની. વાચક મુદ્રિત વાર્તા એકથી વધુ વાર વાંચી શકે છે. એટલે હવે એને વાચકની ગ્રહણ શક્તિની મર્યાદા નડતી નથી. કથનનું મહત્વ ઘટવાની સાથે રેખાયિત વસ્તુ સંકલનની શરતને પણ હવે જડપણે વળગી રહેવાની જરૂર નથી. વાચક એકથી વધારે વાર વાંચીને વસ્તુ સંકલનાને એની તમામ સંકુલતા સાથે હવે ઉકેલી શકે છે. એટલે આજની ટૂંકી વાર્તા એ સમૂહ ભોગ્ય કળા નહીં રહેતા લખાતો વંચાતો એવો વ્યક્તિ ભોગ્ય કલા તરીકે વિકસેલો સાહિત્ય પ્રકાર છે. આ વાર્તામાં નિરૂપાયેલા પાત્રોની સંકુલ મનસ્થિતિ ભાવક પામી શકે છે. એ પાત્રોની વિચારોની જટિલતામાં ભાવક પ્રવેશી શકે છે. પણ બદલામાં એણે મુખપાટીની વાર્તાઓની વિશિષ્ટ લઢણ અને જે વિશિષ્ટ કાકુઓ હતા એનાથી હવે વંચિત થવું પડે છે. સમૂહ ભોગ્ય કળા જ્યારે વ્યક્તિ ભોગ્ય બને ત્યારે એની નિરૂપણ રીતિમાં એક ભેદ પડે. પ્રાચીન વાર્તામાં આપણને ખબર છે કે એક હતો બ્રાહ્મણ, એક હતો રાજા, એક હતું ગામ, એક હતો વાણિયો, એક હતો પટેલ. એ રીતે કથા શરૂ થાય અને છેલ્લે પછી ખાધું પીધું ને રાજ કર્યું પાસે કથાનો અંત આવતો. એટલે ટૂંકી વાર્તામાં અર્થસભર રીતે વાતનું પ્રગટીકરણ થઈ શકે એવા બિંદુનું અનુમાન એટલે આરંભ હવે ટૂંકી વાર્તામાં. ઉમાશંકર જોશી કહે છે એ પ્રમાણે જૂની કથાને સામાન્ય રીતે કાળક્રમમાં જ કથન કહેવું પડે. કાળક્રમમાં એટલે લિનિયર, રેખાયિત. પણ આજની ટૂંકી વાર્તા તો 1 થી 100 સુધીની વાત કહેવાની હોય તો એનો વાર્તાકાર 97 થી શરૂ કરે અને 97 થી 100 સુધીની વાત કહેતા કહેતા એ 1 થી 97ની વાતને પણ પોતાની અંદર સમાવી લે છે પોતાની વાતમાં. ટૂંકી વાર્તાનો અંત અનેક અવરોધ, અનેક પ્રશ્નો પછી એક એવી ઘટના તરફ દોરી જાય છે જ્યાં કશુંક થવાનું છે, કશુંક બનવાનું છે, કશોક રહસ્ય સ્ફોટ, સંઘર્ષની તીવ્રતમ પરાકાષ્ઠાની પળ પછી વાર્તા સમતોલન તરફ એટલે કે અંત તરફ ગતિ કરે છે. આમ અંત એટલે સંઘર્ષનું પરિણામ, પ્રશ્નોનો ઉકેલ, નવી સંતુલિત અવસ્થાનો પાયો. પણ પરિકથાઓની જેમ કે પ્રાચીન વાર્તાની જેમ આ સમતોલનનો અર્થ ખાધું પીધુંને રાજ કર્યું કે મજા કરી એવો બિલકુલ થતો નથી. વાર્તાના અંતે બધા જ પ્રશ્નો, સંઘર્ષ, ગૂંચવણોનો ઉકેલ આવી જાય એવું જરાય જરૂરી નથી. ઉલટાની કોઈ નવી ગૂંચ પેદા થતી હોય એવું પણ લાગે. એટલે ટૂંકી વાર્તાની અંતે જે સમતોલન જોવા મળે એ કોઈ એકાદ ઘટના પૂરતું, એકાદ ક્રિયા પૂરતું સીમિત છે. કારણ કે આમ પણ ટૂંકી વાર્તા એ કોઈ એક પાત્રના જીવનની કોઈ એક કટોકટી ભરી પળની વાત છે. એ કોઈ પાત્રના સમગ્ર જીવનની વાત કરતી નથી. ક્યારેક 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 જયંત ખત્રીની તેજ ગતિ અને ધ્વનિ જેવી એક અપવાદરૂપ વાર્તા હોય જેની અંદર કસ્તુરના નાનપણથી થઈને મોટા થવા સુધીનો વ્યાપ સર્જક લેતા હોય. બાકી મોટે ભાગે એ એના જીવનની એક પળની જ વાત કરતી હોય છે. આ એક પળ એવી હોય છે જેમાં જીવન મરણનો સવાલ હોય છે. એટલે ટૂંકી વાર્તાને ખંડકાવ્ય સાથે સરખાવવામાં આવે છે. ફ્રેન્ક ઓકનરની માન્યતા મુજબ પ્રાચીન અને અર્વાચીન વાર્તા વાસ્તવ નિષ્ઠાના મુદ્દા પર એકબીજાથી અલગ પડે.
એક જમાનામાં કહીને શરૂ થતી પ્રાચીન વાર્તા ભૂતકાળમાં અને ઘણી વાર તો દૂરના ભૂતકાળમાં રોપાયેલી રહેતી, એથી એમાં નિરંકુશ કલ્પનાને અવકાશ રહેતો. આજની ટૂંકી વાર્તા વર્તમાનની નજીક રહીને ચાલે છે અને જીવન પ્રત્યેના આપણા પોતાના વલણને એ રજૂ કરે છે. અર્વાચીન વાર્તામાં નિરંકુશ કલ્પના નિર્વાહ્ય ન બને. પાત્રની વર્તણૂકથી માંડી પ્રસંગ નિરૂપણને લગતા પ્રશ્નો, આ કઈ રીતે ચાલે, આવું તે કંઈ હોય, એવા પ્રશ્નો ઊભા થવા જોઈએ નહીં. વાસ્તવ, સાદૃશ્ય અને પ્રતીતિ કરતા અર્વાચીન ટૂંકી વાર્તાની આગવી અને અનિવાર્ય જરૂરિયાત અને લાક્ષણિકતા છે. પ્રાચીન વાર્તાઓમાં દેવ કે દેવ સદૃશ પાત્રોનું પ્રાધાન્ય રહેતું અને પરિણામ સ્વરૂપ સ્થૂળ ચમત્કારને ભરપૂર અવકાશ રહેતો. વાસ્તવના મુદ્દા સંદર્ભે આ વાર્તાઓની અતિ પ્રાકૃતતા, કપોળ કલ્પિતતા એને ટૂંકી વાર્તાના વાસ્તવની વિભાવનાથી સ્પષ્ટ રીતે અલગ પાડે જ છે. પ્રાચીન વાર્તાના પાત્રો ફ્લેટ એટલે કે ગતિહીન હતા, સ્થિર હતા. વાર્તાની શરૂઆતે આવતી રૂપરૂપના અંબાર જેવી રાજકુમારી વાર્તાના અંતે રાજપાટ સાથે કોઈને પરણી જાય, એનાથી વિશેષ એના પાત્રના પરિમાણમાં કશો બદલાવ આવે નહીં. આ પાત્રોના આંતર સંવેદનો ઉકેલવાના, એના આંતરિક વિકાસને આલેખવાના કોઈ પ્રયાસ થતા નથી. કોઈ પ્રાચીન વાર્તાના પ્રવાહમાં બીજી કેટલી બધી આડકથાઓ ઉમેરાતી. આપણે સુડા બહોતેરી કે અબોલા રાણી કે અરેબિયન નાઇટ્સમાં બીજી 2 વાર્તા ઉમેરી દો તો વાર્તાની સંરચનાને કોઈ ફરક પડતો નથી. પણ અર્વાચીન વાર્તા તો સીમિત ફલક પર આકાર લેતું ચુસ્ત સ્વરૂપ છે. પ્રાચીન વાર્તાની વાર્તામાં વાર્તા પ્રયોજવાની સંરચનામાં જે શક્યતા પડેલી હતી એને અર્વાચીન વાર્તા ચોક્કસ ખપમાં લે છે. આ શક્યતાને એ સફળતાપૂર્વક તાગી બતાવે છે. દ્વિરેફ મહેફિલે ફેસાને ગુયાનમાં વાર્તાની ગૂંથણી કરતા કરતા વાર્તાનું વિવેચન પણ કરતા જાય છે. સુરેશ જોશી થીગડું કે એકદા નૈમિષારણ્ય જેવી વાર્તામાં બીજી વાર્તા ગૂંથે છે, પણ મૂળભૂત રીતે પ્રાચીન વાર્તા અને આજની ટૂંકી વાર્તા બેઉ એકબીજાથી જુદી પડે છે. હજી થોડાક બીજા લક્ષણો જોઈશું. ટૂંકી વાર્તા અને નવલકથા આ બેઉની સરખામણી કરીશું ત્યારે થોડાક ટૂંકી વાર્તાના બીજા લક્ષણો પણ ચર્ચીશું.